કેતનની ઉંમર 10 વર્ષ બાદની ઉંમર 40 વર્ષ હોય તો 5 વર્ષ પહેલાની ઉંમર શું હતી? તો અહીંયા ઉંમર સંબંધિત આ પ્રશ્ન પૂછાયેલો છે. તો ચાલો આજે આપણે આ પ્રશ્નને ખૂબ સરળ રીતે ગણવાનો પ્રયાસ કરીશું. ઉંમર સંબંધિત જ્યારે પણ પ્રશ્ન આવે ત્યારે આપણે આ રેખા દોરીને જવાબ શોધવાનો પ્રયાસ કરીશું. તો અહીંયા દર્શાવીશું પહેલાની ઉંમર, અહીંયા દર્શાવાશે હાલની ઉંમર એટલે કે વર્તમાનની ઉંમર, અને અહીંયા પછીની અથવા તો બાદની ઉંમર. હવે પ્રશ્ન જોઈએ તો કેતનની ઉંમર 10 વર્ષ બાદની ઉંમર 40 વર્ષ હોય તો હાલથી 10 વર્ષ બાદ એટલે અહીંયા જમણી બાજુ જઈશું, +10 કરીશું. 10 વર્ષ પછી તેની ઉંમર કેટલી દર્શાવેલી છે? 40 વર્ષ દર્શાવેલી છે. અને પ્રશ્ન પૂછાયેલો છે કે 5 વર્ષ પહેલાની ઉંમર શું હતી? 5 વર્ષ એટલે હાલની જે ઉંમર હોય ત્યાંથી 5 વર્ષ પાછળ એટલે 5 વર્ષ પહેલા અહીંયા ઉંમર શું હતી આ આપણે શોધવાનું છે. તો અહીંયા સીધું કે જ્યારે જમણી બાજુ જવાનું થાય ત્યારે પ્લસ કરવાનો અને ડાબી બાજુ આવવાનું થાય ત્યારે માઇનસ કરીશું. તો અહીંયા હાલની ઉંમર સૌ પ્રથમ શોધીએ તો 10 વર્ષ પછી જો 40 વર્ષ ઉંમર હોય તો હાલ ઉંમર કેટલી થશે? તો 40 માંથી 10 માઇનસ જાય તો જવાબ મળે 30. તો આ 30 ઉંમર હાલ કેતનની ઉંમર કેટલી થઈ તેમ કહેવાશે 30 વર્ષ. હવે આપણે શોધવાનું છે 5 વર્ષ પહેલાની ઉંમર. તો 5 વર્ષ પહેલાની એટલે 5 વર્ષ માઇનસ કરીશું. તો 5 વર્ષ 30 માંથી માઇનસ કરીએ તો 30 માંથી -5 જશે તો જવાબ મળે 25. તો 5 વર્ષ પહેલાની ઉંમર કેતનની કેટલી હોઈ શકે? 25 હશે. તો ઓપ્શનની દ્રષ્ટિએ 25 એટલે ઓપ્શન સી આપણો અહીંયા સાચો જવાબ થશે કે કેતનની 5 વર્ષ પહેલાની ઉંમર કેટલી હતી? 25 હતી. ઓપ્શન સી આપણો અહીંયા સાચો જવાબ થશે.